દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસે રન ફોર યુનિટીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લઈને એકતાના સંદેશને મજબૂત કર્યો હતો. જો કે આ ભવ્ય આયોજનના સમાપન બાદ જે દ્રશ્યો સર્જાયા, તેણે સુરતની સ્વચ્છ શહેરની ઓળખ સામે સવાલ ઊભો કર્યો હતો. મોટી સંખ્યામાં હાજર રહેલા શહેરીજનોએ નાસ્તાના પેકેટ અને પાણીની બોટલો રસ્તા પર જ ફેંકી દેતા થોડી જ વારમાં દોડના રૂટ પર ગંદકીનો માહોલ સર્જાઈ ગયો હતો. નાગરિકોની આ બેદરકારી જોઈને સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ કોઈની રાહ જોયા વગર જાતે કચરો ઉઠાવી સફાઈ અભિયાન શરૂ કર્યું. સૌથી પ્રેરણાદાયી દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે અધિકારીઓને કચરો ઉઠાવતા જોઈને તેમના પત્નીઓ પણ પોતાને રોકી ના શક્યા અને તેઓ પણ સ્વયંભૂ રીતે કચરો સાફ કરવાના કાર્યમાં જોડાયા. આમ તેમણે નાગરિકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.